નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમે ટેટ 1ની તૈયારી કરી રહ્યા છો, CATની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે બેસ્ટ ક્વેશ્ચન આપણે પર્યાવરણના લાવ્યા છે। તો ધોરણ 3 થી 5ના પર્યાવરણના અગાઉ આપણે 200 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે। તે ઉપરાંત ગણિતના 150 પ્રશ્નો ચર્ચા કરી છે, એટલે કે કન્ટેન્ટના પ્રશ્નો છે। તો એક વખત આ વિડીયો બધા જ ટેટ 1, 2નું એક્ઝામ સાથી ચેનલનું જે પ્લેલિસ્ટ છે ત્યાં જઈને જોઈ શકો છો। તો રમત શીખવાડનારને શું કહેવાય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે તમારા માટે। કોચ, નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? તો ઘણા બધા સાપ છે, તો આ પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે છે કે નીચેનામાંથી સાપનું નામ કયું નથી, તો નીચેનામાંથી કયો ઝેરી સાપ છે, નીચેનામાંથી કયો ઝેરી સાપ નથી? તો જે ધામણ સાપ છે એ ઝેરી સાપ નથી। તો એનો મતલબ એ છે કે જે 3 બીજા સાપ આપેલા છે, ફુરસા, કોબરા અને કાળોતરો, તો આ ઝેરી છે, બરાબર। ધામણ ઝેરી નથી, તો ફુરસા, કોબરા અને કાળોતરો ઝેરી છે, તો ખાસ યાદ રાખજો। નાક, 103 નંબરનો પ્રશ્ન છે, નાક ગુંફણની ભાત શામાં વપરાય છે? તો નાક ગુંફણ એક જાતનું ભરત ગૂંથણ છે, એટલે કે ભરત ગૂંથણમાં વપરાય છે, બરાબર। તો બીજા પણ જવાબ એના આવી શકે છે, પણ નાક ગુંફણ જે છે એક ભરત ગૂંથણ છે। સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો 104 નંબરનો પ્રશ્ન છે, તો સાચું નથી એવું પૂછ્યું છે, તો ખાસ નોંધ કરજો। તો સાપ બીનનો અવાજ સાંભળી શકે છે, તો સાપ જે હોય છે બહેરો હોય છે, એટલે કે અવાજ નથી સાંભળતો, તો જે ડી જવાબ છે એ ખોટું છે। તો સાચા કયા છે? તો સાપ ઉંદર ખાય છે, સાચું છે। સાપને કાન હોતા નથી, હવે કાન ના હોય તો સાંભળે પણ નહીં, બરાબર, સીધી વાત છે। 1માં 2 જવાબ આપેલા છે। સાપ ઝાડ ઉપર ચડી શકે છે, તો આ 3 સાચા છે। સાપ બીનનો અવાજ સાંભળી શકે છે એ ખોટું છે, બરાબર, કારણ કે સાપ સાંભળી શકતા નથી। 105 નંબરનો પ્રશ્ન છે, ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે? તો શરીરની જે વૃદ્ધિ છે એ થાય છે, એટલે કે શરીરના જે અંગો છે એનો ફેલાવો થાય છે। નીચે આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો। તો મધનો સ્વાદ ગળ્યો હોય છે એ એકદમ સાચું છે, ડી જવાબ સાચો છે। 107, નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? તો અનાજની વાત કરેલી છે, તો ઘઉં, બાજરી ને મકાઈ જે છે એ અનાજમાં આવે છે, ને બાકી અહીં કઠોળ ને મસાલાને બધું મિક્સ કરીને આપ્યા છે, એટલે કે ખોટા જવાબ છે, તો સાચો સી આવશે। નીચે આપેલ જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તો એક કઠોળ હવે ઓળખવાના છે, તો મગ, ચણા અને વાલ, મગ, ચણા અને વાલ કઠોળમાં છે। પછી દાળ છે એ બધી કઠોળમાં આવશે, તો ઘઉં, બાજરી, મકાઈ જે છે એ અનાજ છે, જ્યારે મગ, ચણા અને વાલ જે છે એ કઠોળ છે। વાગેલા ઘા ઉપર લગાડવામાં ઉપયોગ થાય છે, તો વાગેલા ઘા ઉપર મૂઢમાર જ્યારે વાગે છે ત્યારે હળદરનો ઉપયોગ થાય છે, તો ડી જવાબ સાચો છે। નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? તો જે કારેલા છે એનો સ્વાદ એકદમ કડવો હોય છે, તો બી જવાબ સાચો છે। નીચે આપેલા જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ કયું છે? તો કારેલા અને મેથી આ બંને કડવામાં આવે છે, તો સી જવાબ સાચો છે। નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? તો અહીં અનાજની વાત કરેલી છે, તો મકાઈ, જુવાર અને ડાંગર આ અનાજ છે। તે ઉપરાંત જે બાજરી છે, ઘઉં છે એ પણ અનાજમાં આવે છે, તો જેનો આપણે રોટલો કે રોટલી બનતા હોય એ સામાન્ય રીતે અનાજમાં હોય છે। 113 નંબરનું છે, નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તો તુવેર અને રાજમા છે, મગ છે, વાલ છે, ચણા છે, આ જે બધા છે કઠોળમાં આવે છે, તો તુવેર, રાજમા, બરાબર। ડૉક્ટર માર્ટિન નામના સૈનિકના શરીરના કયા અંગ પર પ્રયોગો કર્યા? તો ડૉક્ટર માર્ટિન નામના સૈનિકે શરીરના કયા અંગ પર પ્રયોગો કર્યા? તો શરીરનું જે પેટ છે એ એમના માટે એમણે આ પ્રયોગો કર્યા હતા, તો પેટમાં આ ડૉક્ટર માર્ટિન છે મેલેરિયાની જે માદા એનાફિલિસથી ફેલાય છે એ સાબિત કરવાવાળા ડૉક્ટર માર્ટિન જ હતા, તો ક્યાંય પૂછાય તો લખી દેજો, તો પેટ પર પ્રયોગો કર્યા હતા 114 નંબરમાં। નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? તો જે લીંબુનો રસ છે એ આપણે જીભ પર મૂકીએ તો ખાટો સ્વાદ અનુભવાય છે। નીચેનામાંથી કયો રસ જીભ પર મૂકતા ગળ્યો સ્વાદ લાગે છે? તો શેરડીનો રસ ગળ્યો હોય છે, મીઠો હોય છે, એટલે ગળ્યો લાગે છે। નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તુરો હોય છે?
તો હળદરનો જે સ્વાદ હોય છે એ તુરો હોય છે. 118 નીચે આપેલા જૂથમાંથી મસાલાનું જૂથ તમારે પસંદ કરવાનું છે. તો મરી, ઇલાયચી ને મીઠું આ બધા જ મસાલામાં આવે છે. મરી, ઇલાયચી ને મીઠું. બાકીના તમે વિકલ્પો જોશો તો મસાલોનું બધું મિક્સ હશે, એટલે કે સાચા નથી બધી રીતે. તો 118 119 નંબરમાં નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય? તો જે વોલીબોલ છે એ રમત ઘરમાં નહીં રમી શકાય, એટલે કે આઉટડોર રમત છે. આઉટ એટલે બહાર અને ડોર એટલે દરવાજો, એટલે ઘરની બહાર જે રમત રમાય છે તે. જ્યારે ગંજીપો, લૂડો અને કેરમ આ રમતો એવી છે કે ઘરમાં તમે રમી શકો છો. 120 નંબરમાં રમત ગમતના કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે? તો એક પણ સાધનની જરૂર ના હોય એવી રમત કઈ છે? તો કે કબડ્ડી. તો એ જવાબ સાચો છે. ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો કયા મસાલાની જરૂર પડે છે? મીઠું. ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? તો જઠર. તો જે પાચનની શરૂઆત છે એ જઠરમાંથી થાય છે. આ જે નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી છે, આનું કાર્ય એક વખત તૈયાર કરી લેજો. તો જઠરથી શરૂઆત થાય છે. એસિડિટી થવાનું કારણ શું છે? તો ખોરાકનું પાચન બરાબર ન થવાથી એસિડિટી થાય છે. તો સી જવાબ સાચો છે. તો જે પર્યાવરણના પ્રશ્નો છે આ કન્ટેન્ટમાંથી જ પૂછાય છે, ત્યાં બહારથી કંઈ નહીં આવે. એટલે કન્ટેન્ટ મજબૂત રીતે તૈયાર કરી દો. સાથે સૌથી ટફ સબ્જેક્ટ હું સમજતો હોઉં 1 થી 5માં તો પર્યાવરણ છે. એમ તમે પર્યાવરણમાં રોજ રહો છો એટલે ઇઝી લાગે છે, પણ તમે રીડિંગ નહીં કરો તો એમાંથી એવા પ્રશ્નો આવશે કે તમને મૂંઝવણ ઊભી થશે. ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગ દ્વારા થાય છે? તો ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કરનારો અંગ કયો છે? તો મોટું આંતરડું. હવે સરળ રીતે એ છે કે મોટા આંતરડામાં સૌથી મોટું છે, તો સૌથી વધારે જે વસ્તુ શરીરમાં હોય એ સંગ્રહ છે. તો એવું શું છે? તો કે પાણી. બરાબર. તો મોટા આંતરડામાં પાણીનું શોષણ થાય છે. પછી પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કયા અવયવમાં થાય છે? તો જઠર. બરાબર. આમ તો જે પાચન છે એ મોંથી થતું હોય છે, પણ જે અંદર અંગ આપેલા છે એમાં ક્યાંથી થાય છે? તો કે જઠરથી. ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો જે મોં છે એમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય અન્નનળી કરે છે. તો સી જવાબ સાચો છે. મોટા આંતરડાનું કામ શું છે? તો ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કરવાનું છે. કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે? તો ચેસ જે છે ઇનડોર છે. ઇન એટલે અંદર અને ડોર એટલે દરવાજાની અંદર રમાતી રમત. બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ કયું છે? તો મગ એક એવું બીજ છે જેને આપણે ફણગાવીને ખાઈ શકીએ છીએ. તો બી જવાબ સાચો છે. મગ સિવાય ચણાના બધા આવી શકે છે. બરાબર. કયા ફળનું બીજ મોટું હોય છે? તો જે ચીકુ હોય છે એનું બીજ તમે જોયું છે તો મોટું હોય છે. તો સી જવાબ સાચો છે. કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? તો હવા જે પવન હોય છે એના દ્વારા. આંકડાનું બીજ હોય છે એમાં તમે ઘણી વખત હવામાં ઉડતા જોયા છે. તો એ આંકડો જે છે એ એના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે. કયું બીજ કઠોળ કહેવાય? 130 નંબરમાં. તો કઠોળ તરીકે ઓળખાતું બીજ કયું છે? તો ચણા. જ્યારે મકાઈ, બાજરી અને ઘઉં આ ત્રણેય જે છે અનાજ તરીકે ઓળખાય છે. બીજને ઉગવા માટે જરૂરી પરિબળ કયું છે? તો હવા, પાણી અને સૂર્યપ્રકાશ આ ત્રણેયની જરૂર પડે છે. તો સાચો જવાબ આપેલ તમામ આવશે. તો જે બીજ છે હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય. 132 નંબર નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં? તો જે મગની દાળ છે એ અંકુરિત નહીં થાય, એટલે કે સી જવાબ સાચો છે. તો મગની દાળ જે આપણે મગને ફણગાવી દીધા છે એક વખત, પછી એના 2 ટુકડા થાય છે, 2 ભાગ થાય છે. તો એ જેનું પડ ને બધું નીકળી જાય છે, તો મગની દાળ જે બની જાય છે એના પછી આપણે એ અંકુરિત થતું નથી. સોયાબીનનું મૂળ વતન કયું છે? 133 નંબર. તો સોયાબીનનો આ પ્રશ્ન છે તમે ક્યારે જાણ્યો પણ નહીં હોય. તો ચીન છે. તો સોયાબીનનું મૂળ વતન સોયાબીન જે છે એ ક્યાંથી આવ્યું છે? તો કે ચીન દેશમાંથી આવ્યું છે. નીચેનામાંથી શેનું બીજ ચપટું હોય છે? ચપટા આકારની બીજની વાત કરેલી છે. તો જે સફરજન છે એનું બીજ જે હોય છે ચપટા આકારનું હોય છે. તો સફરજનનો બીજનો જે આકાર છે એ ચપટો છે. બરાબર. યાદ રાખી લેજો. ભારતમાં મરચાં નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલા છે? તો 135 નંબરમાં. તો ભારતમાં જે મરચાં છે એ દક્ષિણ અમેરિકામાંથી આવ્યા છે. તો સોયાબીન ક્યાંથી આવ્યું છે? તો ચીનમાંથી આવ્યું છે.
જ્યારે ભારતમાં મરચાં કયા દેશમાંથી આવ્યા છે? તો દક્ષિણ અમેરિકા. બરાબર, દક્ષિણ અમેરિકામાં ઘણા બધા દેશ છે, પણ આપણી જે પુસ્તકમાં આપેલું છે કે દક્ષિણ અમેરિકા. તો બી જવાબ સાચો છે. 136 મરચાં કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા? તો જે પોર્ટુગલ દેશ છે એ દેશના પોર્ટુગીઝો ભારતમાં આ મરચાં લાવ્યા હતા. તો મરચાં કયા દેશના? તો કે પોર્ટુગલના વેપારીઓ હતા, દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે? તો જે આસામ છે ત્યાં ચા સૌથી વધારે ઉગાડવામાં આવે છે. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? તો યુરોપમાંથી કોબીજ આવી છે. તો ખાસ યાદ રાખજો. મરચાં ક્યાંથી? તો કે દક્ષિણ અમેરિકામાંથી. સોયાબીન ક્યાંથી? તો કે ચીનમાંથી. યુરોપમાંથી કઈ વસ્તુ આવી છે? તો કે કોબીજ. ભીંડા ભારતમાં કયા દેશથી આવેલા છે? તો ભીંડા આફ્રિકાથી આવેલા છે. તો જે ભીંડા છે એ ભારતમાં કયા દેશમાંથી આવ્યા છે? તો ખાસ યાદ રાખજો, આફ્રિકામાંથી. આમાંથી ભારતીય બીજ કયું છે? એટલે કે ભારતમાં જ એની શરૂઆત થઈ હોય તો એવું પરવળ છે. તો જે મરચાં છે દક્ષિણ અમેરિકા. સોયાબીન, બીન ચીન, તમને યાદ રહેશે, સોયાબીન ચીન. બરાબર. જે કોબીજ છે તો કોબીજ ક્યાંથી આવી છે? તો યુરોપમાંથી. જે કોબીજના 3 અક્ષર છે એના ઉપરથી તમને યુરોપ યાદ રહે તો બહુ સારી વસ્તુ છે. તો કોબીજ જે છે એ યુરોપમાંથી આવી છે. બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે? તો બીજ વગર, એનામાં બીજ જ જરૂર, બીજ એક પણ ના હોય તો એવી વનસ્પતિ કઈ છે? તો શેરડી જે છે બીજ વગર ઉગે છે. મસાલાની પટરાણી કોને કહેવાય છે? તો મસાલાની પટરાણી મરચાંને કહેવાય છે. તો બી જવાબ સાચો છે. કયું બીજ પરદેશી નથી? તો જે કારેલા છે એ પરદેશી નથી, એટલે કે દેશી છે. એક બીજું હતું પરવળ, આ બીજા કારેલા છે કે આપણા દેશી, એટલે કે આપણા દેશના જ છે. તો 143માં ડી જવાબ સાચો છે. 144 નંબરનો પ્રશ્ન છે, આપેલ બીજમાંથી ગોળાકાર બીજ કયું છે? તો જે વટાણા છે એ ગોળાકાર બીજ છે, એટલે કે ગોળ આકારનું બીજ છે. તો સી જવાબ સાચો છે. આપેલા બીજમાંથી ચપટું બીજ કયું છે? તો ચપટો આકાર હોય, એટલે કે શંકુ આકાર જેવો જે આકાર હોય એની વાત છે. તો તલ છે ને એક બીજું કયું હતું ચપટું? તો સફરજન. તો આપેલ બીજમાંથી ચપટું બીજ કયું છે? તો તલ આકારનું છે. રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો રસોડામાં મસાલા તરીકે વપરાય એવું બીજ કયું છે? મરી. તો મરી ઉગે પણ છે, એક બીજ પણ છે અને એક મસાલો પણ છે. તો બંને સાથે છે. નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? એટલે કે કાંટા, તો જે ગોખરું આવે છે એ કાંટાવાળું હોય છે. ગોખરું તમારા શરીરમાં, તમે ખેતરમાં જ્યારે જાઓ છો ત્યારે શરીરે ચોંટી જાય છે, એટલે કે કાંટાવાળું હોય છે. તો 147માં સી જવાબ સાચો છે. કઠોળને ફણગાવવા માટે સૌ પ્રથમ શું કરીશું? તો કઠોળને આપણે ફણગાવવું મતલબ કે ઉગાડવું હોય તો ભીના કપડામાં આપણે રાખીશું. તો ડી જવાબ સાચો છે. તો ભીના કપડામાં તમારે રાખવાનું છે. સૂર્યપ્રકાશ મળે, હવા મળે અને પાણી, આ 3 વસ્તુની જરૂર પડે છે. તો ડી જવાબ સાચો છે. નીચેનામાંથી દ્વિદળી બીજ કયું છે? દ્વિદળી એટલે 2 ભાગ જેના થઈ શકે એવું બીજ. તો જે મગ છે એના 2 ભાગ થઈ શકે છે. બાકીના મકાઈ, બાજરી અને જીરું એક દળીમાં આવશે. કોફી કયા દેશમાંથી ભારતમાં આવી છે? તો 150 નંબરમાં જે કોફી છે, કોફી ને ભીંડા, આ બંને આફ્રિકામાંથી આવ્યા છે. તો બી જવાબ સાચો છે. કોફી આફ્રિકામાંથી. નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ તરીકે ઓળખાય છે, કહેવાય છે? તો ખાસ તમારે યાદ રાખવાનું છે, જે કળશપર્ણ છે એ શિકારી છોડ તરીકે ઓળખાય છે. તો કળશપર્ણ જે છે એ કળશ જેવા આકારમાં હોય છે અને એક જાતનું આ જે છોડ છે એમાં જંતુ જ્યારે રસ ચૂસવા માટે અંદર જાય છે ત્યારે આ છોડ ઉપરથી બંધ થઈ જાય છે અને આ રીતે જંતુનો શિકાર થાય છે. એટલે કે કળશપર્ણ જે છે એ શિકારી છોડ તરીકે ઓળખાય છે. આ પ્રશ્નો વારંવાર પૂછાય છે એટલે એની ખાસ નોંધ રાખજો. 152 નીચેના પૈકી કયું એક દળી બીજ છે? તો જે ઘઉં છે એક દળી છે, બાકી મગ, વાલ અને તુવેર, તો મગ દ્વિદળી છે, વાલ પણ દ્વિદળી છે, તુવેર પણ દ્વિદળી છે. પાણી ભરેલા ગ્લાસમાં ડૂબેલા લીંબુને ઉપરની સપાટી પર લાવવા શું કરવું પડે? તો ગ્લાસમાં, જે પાણી ભરેલા ગ્લાસમાં ડૂબેલા લીંબુ છે તો લીંબુ આમ પાણી ઉપર તરે છે પણ અમુક સમય થાય તો એના લીધે એ ડૂબે છે. તો ગ્લાસમાં થોડું થોડું તમે મીઠું નાખશો તો એ જે છે એ પાણી ભરેલા ગ્લાસમાં લીંબુ છે એ તરવા માંડશે. એનું કારણ એ છે કે લીંબુનું વજન જે છે
પાણી કરતાં કેવું થશે? ઓછું થશે. એટલે મીઠાના ભારના લીધે પાણી ભારે ને લીંબુ ઓછા વજનનું, તો તરવા માંડશે. 154 નંબરમાં ખાંડને પાણીમાં ઓગાળતા શું તફાવત જોવા મળશે? તો પાણીના રંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. તો જે ખાંડ છે એ પાણીમાં સંપૂર્ણ રીતે દ્રાવ્ય છે, એટલે કે ગળી જાય છે, તો પાણીના રંગમાં કોઈ તફાવત જોવા નહીં મળે. બી જવાબ સાચો છે. 155 પાણીમાં ખાંડ કરતાં મીઠું કેમ ઝડપથી ઓગળતું હશે? તો તે પાણીના ક્ષારોને સૂકવીને બનાવેલું છે, માટે જે મીઠું છે પાણીમાં ઝડપથી ઓગળી જાય છે. તો પાણીમાં ખાંડ કરતાં મીઠું ઓગળવાનું કારણ શું છે? તો પાણીના ક્ષારોને સૂકવીને બનાવેલું છે માટે. તો એમાં પાણી છે, એના લીધે ઝડપથી ઓગળે છે. 156 નીચેનામાંથી ખાવાની કઈ કઈ વસ્તુના જૂથની સૂકવણી કરવામાં આવે છે? તો બટાટાની વેફર, ઘઉંના પાપડ, ચોખાના પાપડ, પછી કેરીના જે પાપડ બને છે એને પણ સૂકવવામાં આવે છે. આમાં નથી આપેલું. તો બટાટાના વેફર, ઘઉંના પાપડ અને ચોખાના પાપડ છે, આ બધાને સૂકવવા પડે છે, પછી એ ખાવાના કામમાં આવે છે. 157 કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? તો દુનિયામાં એક એવો પણ સમુદ્ર છે તો ત્યાં કોઈ ડૂબતું નથી. તો એ કયો છે? મૃત સમુદ્ર છે. આ મૃત સમુદ્ર જે છે એમાં ખારાશ, મીઠું એટલું બધું છે કે એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, ક્ષારનું પ્રમાણ વધારે છે, એટલે કે એમાં કોઈ માણસ ડૂબતું નથી. તો બી જવાબ સાચો છે. 158 નંબર દૂધને પાણીમાં નાખતા શું થયેલું જોવા મળે છે? તો તે પાણીમાં ભળી જશે. સી જવાબ સાચો છે. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? તો લોખંડ, ચોખા અને લાકડાના વેર છે એ પાણીમાં ઓગળે નહીં કોઈ દિવસ, બરાબર. પાણીમાં ડૂબી શકે પણ પાણીમાં ઓગળે નહીં. તો લોખંડ, ચોખા અને લાકડાના વેર અમુક તરે છે, અમુક ડૂબે છે, પણ પાણીમાં ઓગળતા નથી. નીચેનામાંથી કયા જૂથના પદાર્થો પાણીમાં ઓગળે છે? તો મીઠું, ખાંડ અને જે સંચળ છે, મીઠું, ખાંડ અને સંચળ આ પાણીમાં ઓગળે છે. એટલે કે મીઠું, ખાંડ અને સંચળ જે છે એ આ પાણીમાં એકદમ ઓગળી જાય છે. તો સી જવાબ સાચો છે. 61 નંબર તેલ પાણીમાં દ્રાવ્ય કેમ થતું નથી? તો તે બંનેની ઘનતા અલગ અલગ, એટલે કે પાણી અને તેલ છે આ બંનેની ઘનતા જે છે એ જાડાઈ અલગ અલગ હોય છે, એટલે કે પાણીમાં ઉપર તરે છે અને પાણીમાં દ્રાવ્ય થતું નથી. 162 મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીનો થોડો સમય રાખી મૂકવાથી શું તફાવત જોવા મળે છે? તો ચોકનો પાવડર પાણીની નીચે જમા થયેલો દેખાશે. તો જે ચોકનો પાવડર છે એ પાણી નીચે જમા થયેલો દેખાશે, તો એનું કારણ શું છે? ચોકનો પાવડર પાણી કરતાં થોડો વજનમાં વધારે છે. અને બીજું એ છે કે ચોકના પાવડરમાં જ્યારે પાણી ભળે છે ત્યારે નીચે જતો રહે છે. તો મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીનો થોડો સમય રાખી મૂકવાથી શું તફાવત જોવા મળશે? તો ચોકનો જે પાવડર છે પાણી નીચે જમા થયેલો દેખાશે. 163 નંબર પાણીને વધારે ગરમ કરવાથી શું થશે? તો પાણીની વરાળ બનશે. બી જવાબ સાચો છે. 164 નંબર મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતાં તેનું શું થાય છે? તો માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે અને મીઠું નીચે રહી જાય છે. તો આ રીતે સમુદ્રમાંથી ઘણી વખત તમે જોતા હો છો કે પાણીનું ઉષ્ણતા નયન થાય છે અને એના લીધે આપણે વરસાદ જોઈ શકીએ છીએ. તો માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે, ક્ષાર એમને નીચે પડ્યો રહે છે. તો ડી જવાબ સાચો છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, બરાબર. પાણી અને મીઠાનું બાષ્પીભવન થાય છે, તેમાં કોઈ અસર થતી નથી, માત્ર મીઠાનું બાષ્પીભવન થાય છે. આવા વિકલ્પો ઘણા બધા આવશે ત્યારે તમે મૂંઝવણમાં પડશો. એના કરતાં સાચો જવાબ સીધો યાદ રાખી લો અને 2-3 વખત હાર્ડ ક્વેશ્ચન હોય એનું રિવિઝન કરી લો તો ઝડપથી યાદ રહે. 165 નંબર છે લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ તેને પાણી પર તરતું રાખવા માટે તમારે શું કરવું પડે? તો લીંબુ છે પાણી કરતાં ભારે છે તો ડૂબે છે, મેં અગાઉ કહ્યું છે કે તરે છે, તો મારી ભૂલ છે, થોડી ભૂલ સુધારી લેજો. તો તેને મીઠાવાળા પાણીમાં નાખશો તમે તો એ તરશે, કારણ કે જે લીંબુ છે પાણી કરતાં ભારે થાય છે ત્યારે ડૂબે છે, પણ એનું એ પાણીમાં તમે મીઠું નાખો છો તો હવે પાણીને મીઠાના લીધે લીંબુ વજનમાં હલકું થઈ જાય છે એટલે તરવા માંડે છે. તો એ જવાબ સાચો છે. 166 નંબર ખાંડને દૂધમાં જલ્દીથી ઓગાળવા માટે શું કરવું પડશે? તો દૂધને ગરમ કરીને ચમચી વડે હલાવતા રહીશું.
તો ડી જવાબ સાચો છે. તો દૂધને ગરમ કરીને ચમચી વડે આપણે હલાવતા રહીશું તો જે ખાંડ છે એ દૂધમાં જલ્દીથી ઓગળી જશે. તો ડી જવાબ સાચો છે. સહેલું છે, આવડે એવું છે. 167 પાણીમાં ઓગળે તેવા પદાર્થને આપણે કેવા પદાર્થ કહીએ છીએ? તો દ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. સી જવાબ સાચો છે. પાણીને ઉકાળવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે? તો વરાળમાં છે. ફરીથી રિપીટ થયો છે. 179 આપણે મીઠું શામાંથી મેળવી શકીએ છીએ? તો જે દરિયાનું પાણી છે એમાંથી આપણને મીઠું મળે છે. તો ડી જવાબ સાચો છે. બીજી રીતો પણ છે મીઠું મેળવવાની, બરાબર. 170 તેલને પાણીમાં નાખી તેને ચમચી વડે હલાવી નાખ્યા પછી થોડા સમય પછી શું ફેરફાર જોવા મળશે? તો તેલ પાણીથી છૂટું પડીને પાણીની ઉપર તરે છે, બરાબર. તો ચમચીથી તમે હલાવો છો તો જે તેલ છે પાણીથી છૂટું પડે છે. તો એનું કારણ શું છે કે તેલ અને પાણીની ઘનતા અલગ અલગ હોય છે અને પાણીની ઘનતા જે છે એ વધારે છે એટલે તેલ ઉપર તરે છે. શરબત બનાવવા તમે કયા કયા પદાર્થોનું મિશ્રણ કરશો? તો ખાંડ, મીઠું, લીંબુનો રસ અને પાણી, બરાબર. આ તો તમને આવડે એવું છે. સી જવાબ સાચો છે. 172 મેલેરિયાનો રોગ કયા જીવજંતુ પ્રાણી કરડવાથી થાય છે? તો મચ્છર કરડવાથી થાય છે. બી જવાબ સાચો છે. તો મચ્છરનું નામ પણ પૂછાશે હમણાં આવશે, માદા એનાફિલિસ. નીચેનામાંથી કઈ બાબત મચ્છરોનો ઉપદ્રવ માટે જવાબદાર છે? 173 નંબરમાં. તો જે પાણીના ખાબુચિયા છે એ મચ્છરનો ઉપદ્રવ વધારે છે, મચ્છરના સંખ્યા છે વધારે છે. તો એ જવાબ સાચો છે. 174 દીપ લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે. તો દીપ કરીને છોકરો છે તો તેનામાં કયા તત્વોનું પ્રમાણ વધુ છે? તો શાકભાજી, બીટ અને આમળા લોહ તત્વો ભરપૂર આપે છે. તો એ જવાબ સાચો છે. 175 મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબુચિયા ભરાયેલા છે તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે? તો પાણીના ખાબુચિયાને લીધે કયો રોગ થાય છે? તો મેલેરિયા રોગ છે એ પાણીના લીધે ફેલાય છે, એટલે કે મચ્છરના લીધે ફેલાય છે. પણ એ મચ્છરનો ઉપદ્રવ છે એ પાણીમાં પોરા મારફતે સૌપ્રથમ જન્મે છે અને પછી એ પોરા છે એ મચ્છર સ્વરૂપે થાય છે. તો સાપને કેટલા દાંત હોય છે? સાપને 2 દાંત હોય છે, બરાબર. બીજું, સાપ સાંભળતા નથી, સાપને કાન પણ હોતા નથી. તો સાપને કેટલા દાંત હોય છે? તો કે 2 હોય છે. કેટલા પ્રકારના સાપ ઝેરી છે? તો 4 પ્રકારના સાપ ઝેરી છે. તો કોબરા છે, કાળુતરો છે, એ બધાના નામ આવશે એટલે આપણે તમને કહી દઈશું. તો 4. બી જવાબ સાચો છે. નીચેનામાંથી કયા કયા પદાર્થ પાણી પર તરે છે? તો બરફ અને તેલ છે એ પાણી પર તરે છે. બરફ ખાસ તમે યાદ રાખજો, પાણી પર તરે છે, બરાબર. તો બરફ અને તેલ. 179 માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો જે બચેન્દ્રી પાલ છે એ માઉન્ટ એવરેસ્ટની જે ટોચ છે એના પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા હતા. પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? તો નેતૃત્વ, સાહસિક વૃત્તિ અને આત્મવિશ્વાસ બધાનો થાય છે. તો આપેલ તમામ સાચા છે. ડી જવાબ. પર્વતારોહણ વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું જરૂરી છે? તો 90 અંશના ખૂણે, બરાબર. તમારું જે શરીર છે એ 90 અંશના ખૂણે રહે એ જરૂરી છે. તો કેટલા અંશે તમારું શરીર રાખવાનું છે? તો 90 અંશના ખૂણે, બરાબર. તો ખાસ યાદ રાખજો, પૂછાય એવો પ્રશ્ન છે. 182 સ્વચ્છતા સંબંધી પર્યાવરણ જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય નહીં? તો જે કચરો છે ગમે ત્યાં ફેંકો છો, જાહેર સ્થળોએ જે ગંદકી કરવી ને ખુલ્લામાં શૌચ ક્રિયા કરવી, ત્રણેય સાચા છે. તો આપણો જે જવાબ છે આપેલ તમામ આવશે. ડી જવાબ સાચો છે. નીચેનામાંથી કઈ જૂની ગ્રામીણ રમત આજે ભૂલાતી જાય છે? તો જે આંબલી પીપળી છે, ગુજરાતી ગીતોમાં સાંભળી છે એ રમત, આંબલી ને પીપળીની રમત જે છે આજે ભૂલાતી જાય છે. 184 ગરમ હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો નીચેથી ઉપર તરફ જાય છે. ગરમ હવા જે છે એ નીચેથી ઉપર તરફ જાય છે. સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત 2 ઓક્ટોબર 2014, 2 ઓક્ટોબર 2014 ગાંધીજીના જે જન્મ જયંતિ છે એના નિમિત્તે કરાઈ હતી. 2 ઓક્ટોબર 2014. બાકરવાલ એ શબ્દની શું ઓળખ છે? તો જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે. ના જે બાકરવાલ લોકો છે એ પહાડોની ઊંચાઈમાં પોતાના જે બકરા છે એને ચરાવે છે અને પછી બાકરવાલ લોકો જે છે એ
જે એમનું જે આજીવિકા છે એ આ બાકરવા લોકો પોતાની જે બકરીઓ હોય છે એના ઉપર જ એમને જીવતા હોય છે. એક બીજી એવી જાતિ છે જે ચાંગપા. તો ચાંગપાની જે જાતિ છે એના પશ્મિનો ઊનના વેચાણ માટે ખૂબ જાણીતી જાતિ છે. તો ચાંગથાંગ વિસ્તારમાં રહે છે. તો એના વિશે પણ નોંધી લેજો ક્યાં પ્રશ્ન પૂછાય તો. પર્વતારોહણ કરનારને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે? તો ટોર્ચ, ખીલાઓ અને દોરડા. બરાબર. તો તમામ જવાબ સાચા છે. તો આપણો જે જવાબ છે આપેલ તમામ આવશે. 188 નંબરમાં દેશમાં સ્વચ્છતાની જવાબદારી કોની છે? તો દરેક નાગરિકની છે. ડી જવાબ સાચો છે. ગરમ હવા માટે નીચેનામાંથી સાચું વિધાન શું છે? તો ફરીથી પ્રશ્ન આવે છે, નીચેથી ઉપર જાય છે. પર્વતારોહણ શું છે? તો પર્વત પર ચઢવું, તે સી. કઈ રમત રમવા ગોળાકાર વર્તુળ મેદાનની જરૂર પડશે ને 191? તો આપેલ તમામ, એટલે કે કબડ્ડી, દોડ અને ખોખો છે એમાં ગોળાકાર મેદાનની જરૂર નથી પડતી. પર્વતારોહણ માટે નીચેનામાંથી કયા જૂથની વસ્તુની જરૂર નથી? એટલે કે પેન અને દોરીની જરૂર ન પડે. તો શેની જરૂર પડે અહીં લખેલું છે, તૈયાર કરી દેજો. કડી, દોરડા, સુવાની બેગ, ખીલાવાળા ગમ બૂટ, ઓક્સિજન સિલિન્ડર અને ખીલા. 193 નંબરનો પ્રશ્ન છે, બધી જ વસ્તુઓ પૃથ્વી તરફ ખેંચાવાનું કારણ ગુરુત્વાકર્ષણ. સી. 194 પોતાના તેજથી પ્રકાશતો અવકાશી પદાર્થ કયો છે? તો તારા છે એ સ્વયં પ્રકાશિત છે. તો બી જવાબ સાચો છે. 195 કયા તહેવાર સૂર્યને આધારે ઉજવાય છે? તો જે ઉત્તરાયણ છે એ મકર સંક્રાંતિ તરીકે જાણીતું છે, એટલે કે સૂર્ય જે મકર રાશિમાં પ્રવેશ કરે છે. તો સી જવાબ. ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે? તો પ્રકાશિત પૂંછડી છે, તેજસ્વીતા પણ એમાં હોય છે અને લંબગોળ એની કક્ષા હોય છે. તો આપેલ તમામ જવાબ સાચા છે. 197 પૃથ્વીથી સૌથી નજીકનો અવકાશી પદાર્થ છું? તો બુધ અને શુક્ર બંને સાચા છે. તો શુક્ર જવાબ આવશે. 198 અવકાશયાત્રી શેમાં બેસી અવકાશમાં જાય છે? તો સ્પેસશીપ છે, અવકાશયાન છે. બેમાંથી જે પણ પૂછાય લખી દેજો, સ્પેસશીપ કે અવકાશયાન. બરાબર, એ જવાબ સાચો છે. ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને મુખ્ય શું તકલીફ પડે છે? તો શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે છે. ડી જવાબ સાચો છે. પૃથ્વી પર શું ના હોય? તો પૃથ્વી પર શૂન્ય અવકાશ નથી હોતો. તો એ જવાબ સાચો છે. તો આપણે આ પર્યાવરણના છે આજ સુધી 300 પ્રશ્નો ચર્ચા કરી લીધી છે. એના અલગ અલગ વિડીયો છે તો તમે જરૂર જોઈ લેજો. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. ટેટ 1, 2નું આપણી એક્ઝામ સાથી ચેનલમાં જે પ્લેલિસ્ટ છે ત્યાં આવા પ્રશ્નો મળી જશે. તો વિડીયો છે કુલ 18 બનાવી લીધા છે, અચૂક જોઈ લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક આપી શકો છો, તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો. સાથે મનપસંદ વિડીયો તમને લાગે તો મનપસંદ કોમેન્ટ પણ કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.